ગુજરાત આયુર્વેદ એન્ડ યુનાની બોર્ડ દ્વારા રાજકોટ તેમજ સમગ્ર જિલ્લાના આયુર્વેદિક ડોક્ટરોને ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ અંગે માહિતગાર કરવા તેમજ આ એક્ટ અંતર્ગત તમામ હોસ્પિટલો અને આરોગ્ય સંસ્થાના રજીસ્ટ્રેશન કરવા માટે અનુરોધ કરવામાં આવ્યો હતો। આ સાથે જ જરૂરી તમામ ડોક્યુમેન્ટ્સ વિશે માહિતગાર કરાયા હતા। મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી CDHO દ્વારા ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ વિશે સંપૂર્ણ માહિતી આપવામાં આવી હતી। આ ઉપરાંત ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ રજીસ્ટ્રેશન અંગે થતા પ્રશ્નોનું યોગ્ય સમાધાન કરવામાં આવ્યું હતું। આ ઉપરાંત આભા કાર્ડ વિશેની માહિતી તેમજ ટીબીના રોગ અંગે જાગૃતિ લાવવાના પ્રયત્નો હાથ ધરાયા હતા। આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં આયુર્વેદિક ડોક્ટરો ઉપસ્થિત રહ્યા હતા। નાના મોટા એકાદા એવા બનાવો બનતા હોય છે કે જેના લીધે પછી 99% ને બીજા નાના પ્રશ્ન થતા હોય। હજી એવું કોઈ પણ પ્રશ્ન નથી કે ઝડપ બને એટલું ઝડપ કરો કે જ્યાં સુધી એકાદ પાછું બનાવ બને ક્યારેક અને બીજા જે પોતાની રીતે સારી રીતે વ્યવસ્થિત રીતે કરે છે તો એ રજીસ્ટ્રેશન થઈ જાય તો એવી નમ્ર અપીલ છે કે હજી આપણી પાસે વી હેવ ગોટ ટાઈમ। એ બાબતે હાઈકોર્ટમાં અને અન્ય અલગ જગ્યાએ નાના મોટા કેસીસ પણ ચાલી રહ્યા છે કે તમે કેટલા છે કેટલાને રજીસ્ટ્રેશન કરાવ્યા, તમે એને રજીસ્ટ્રેશન કરવા શું કરો છો। એટલે અમે અત્યારે તંત્ર બધાને વિનંતીના સ્વરૂપમાં જ વી આર ગોઈંગ એન્ડ મેકિંગ રિક્વેસ્ટ અપીલ ટુ ધેમ કે તમે આવો રજીસ્ટ્રેશન કરાવો એટલે આપણે એક આ લાયબિલિટીમાંથી ઓલા થઈએ। પછી ઓલું થાય તબક્કો કેવો આવે કે વિનંતી ઓલો પછી નાનો મોટો ઘર્ષણનો પ્રશ્ન આવે, એકાદો ઇવેન્ટ બીજો એવો ખરાબ બની જાય તો એ બધું શું છે કે ઝડપમાં પછી બધા એટલે બધાને રિક્વેસ્ટ ઇટ્સ નોટ લાઈક ગ્રેટ વે બટ મારી વિનંતી છે કે અત્યારે વી હેવ ગોટ ટાઈમ, આપણે થોડુંક એને પ્રાયોરિટી આપી કરીને આ સમયને યુટિલાઇઝ કરી અને તંત્ર સામેથી આવ્યું છે આપણે કરવા માટે તો દે વિલ બી હેલ્પફુલ ટુ યુ। નાના મોટા ક્વેરીઝ હશે તો વિલ આસ્ક ટુ ધ સ્ટેટ ઓલ્સો કે જે અમારા કદાચ પ્રશ્ન નથી, નવી બાબત છે બટ વી આર હિયર ટુ હેલ્પ યુ કે આમાં રજીસ્ટ્રેશન કેમ ઝડપથી કરવું, ઓનલાઈન છે, બધું સુવિધા છે, એમાં કઈ પ્રશ્ન નથી। બટ ઓલું કે ને આપણે આધાર કાર્ડ ધીરે ધીરે કઢાવવા નીકળ્યા હતા, હમણાં એમ કહે કે 31 માર્ચે પૂરું, બરાબર છે, 31 માર્ચ પછી આ સુવિધા મેળવવા માટે તમારે આમ કરવું પડશે। એટલે એવું ક્યાંક ડિક્લેરેશન ના આવે પહેલા આપણે જે ટાઈમ છે અત્યારે કદાચ એકાદું ડોક્યુમેન્ટ નાનું મોટું આપણે એમાં ખૂટતું હોય તો તમને પણ સમય છે કે ગોતીને આપણે પૂર્ણ કરીએ તો જેથી કરીને નોંધણીની વિધિ છે એ આપણે વહેલી તકે પતી જાય। મને પણ એક અનુભવ એવો ખરાબ આવ્યો છે કે એકવાર એક ડેટ હું ચૂકી ગયો હતો પણ પછી મારે બહુ દોડાદોડી કરવી પડી હતી। એટલે એ જે અર્જન્સી ટાઈમ ન આવે એનો ખ્યાલ રાખીને આપણે વહેલી તકે કરી લઈએ એક નમ્ર અપીલ છે બધાને। તો 4 લાખ રૂપિયા તો આપણો કઈ મૂકી દઈએ તો આવે, હું એમ માનું ભાઈ બરાબર છે। આ એક મારી વિનંતી છે કે જે લોકોના બાકી હોય તો ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટમાં બહુ સિમ્પલ છે, એના પણ વિશાલભાઈ અમારા પ્રોગ્રામ ઓફિસર છે વિશાલભાઈ, એ આખા 6 રીજન 6 જિલ્લા અને 2 કોર્પોરેશન જોઈએ છે મારા, તો એને કામગીરી કરવા માટે 5-6 માણસો પણ રાખેલા છે। એ પણ હું સાહેબને હું જાણકારી આપી દઈશ, આપ એમાં જાણ કરજો તો એ આવીને આપની હેલ્પ કરશે અને આપની હોસ્પિટલ એમાં રજિસ્ટર્ડ કરી આપશે, પૂરી જ્ઞાન આપી દેશે અને આપ મોબાઈલમાંથી આ લાભ લઈ શકો। એવા નથી કે લેપટોપ હોય તો લાભ લઈ શકો, çünકે આપ જે દવા આપ્યા તો એમાં તમારી લખી દેવાની હોય કે આ વસ્તુ હું આપ્યો, ઠીક છે, કોઈ એવા લાગતા હોય કે અંગ્રેજી આપ્યો તો નથી લખતા, વાંધો નહીં, પણ જે આપની કાયદેસર કરતા હોય તો લખી શકાય। તો ડિજિટલી આપ જે ટ્રાન્ઝેક્શન કરશો તો એના એકાઉન્ટમાં પડ્યા રહે કે આ દવા આપ આપેલા છે। અગાઉ પણ આપની 2-3 મીટિંગો જૂના મારા જિલ્લા પંચાયત હતા ત્યાં પોલીસ કમિશનર કચેરી પાસે, પણ એ નવા બિલ્ડિંગ મંજૂર થયેલ છે એના કારણે હાલ એ આપનું કોર્ટવાળી બિલ્ડિંગમાં મતલબ સિવિલ હોસ્પિટલ ચોકડી પાસે આપની જિલ્લા પંચાયત શિફ્ટ થઈ ગઈ છે અને એમાં 3જા માલે હેલ્થ ડિપાર્ટમેન્ટ છે। તો જૂના બિલ્ડિંગ જ્યારે હતા ત્યારે લગભગ 2-3 મીટિંગો મારી થયેલા છે, એમાં IMAના જે પદાધિકારીઓ, સેક્રેટરી, પ્રેસિડેન્ટ, બાકીના લોકો અને આપનામાં પણ જે શક્ય હતા જેના હું ઓળખતો હતો કે કોઈ રીતે આપનું બોલાવી શકતા હતા તો બોલાવીને 2-3 મીટિંગો અગાઉ થયેલ છે જ્યારે ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ આપના હાથ ઉપર લીધા, પણ જે તે સમયે બિલકુલ અભી થોડા ઇનિશિયલ સ્ટેજમાં હતા।